હેલો મિત્રો, અમે જો જઈએ છીએ અત્યારે ગણેશ ઉત્સવમાં અમારા માસીના છોકરાએ ગણપતિ દાદા બેઠાડ્યા છે તો અમે ના જાવી છીએ દર્શન કરવા અમને દર્શન કરાવી ચાલો। तो जो मैं આવી ગયા છે જે મહેશભાઈ છે મારા માસીના છોકરા છે કે જેના ઘરે ગણેશનું સ્થાપન કરેલું છે તો તમને પણ દર્શન કરાવ્યા। આપણે પૂછીએ કે આ વખતે તમને કઈ રીતે પ્રેરણા મળી? હંજવારી કાઢી તમે હર્ષાબેન આવ્યા છે પાછા જામ તો અમારે તો હા હવારમાં કહેતો હતો કે હાલો આપણે દર્શન કરવા જઈએ। ગણપતિ દાદા આવે એટલે રીતિ સીધી સાથે તો લાવે એટલે પણ ખુશીઓ પણ સાથે લાવે। એની સેવા કરવાની આપણને કેવી મજા આવે છે તો તમે પણ સ્થાપો અને કેમ તમે પણ દર્શન કર્યા કે નહીં તો તમે પણ કોમેન્ટમાં લખજો। જય શ્રી ગણેશાય નમઃ। ગણપતિ બાપા મોર્યા। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। पुण्य पवित्र एवो भादरवो महीनो જ્યારે ચાલી રહ્યો છે ત્યારે ફુલસર ઓમ નમઃ શિવાય સોસાયટીની અંદર શ્રીમાન શ્રી મહેશભાઈના આંગણે ગણપતિ દાદાનો રૂડો દિવ્ય આરતીનો લાભ આજ અમને સૌને મળ્યો છે। તો ભગવાન સિદ્ધિ બુદ્ધિની સાથે આ ઘરની અંદર કાયમ સ્થાપિત રહે અને ભગવાન ગણપતિ બાપા કે જે વિઘ્નને હરતાવાળા એવા દેવ કીધેલા છે એના શુભ આશીષ સદા પ્રાપ્ત થાય એવી ગણપતિ દાદા પાસે પ્રાર્થના કરીએ। બોલો વિઘ્ન હર ગણપતિ મહારાજ કી જય। અસ્તુ કલ્યાણ મસ્તુ।
તો હવે મહેશભાઈ તમારે કઈ કેવું છે કે આ વખતે જે આ વખતે આપણે તૈયારી કઈ રીતે કરી? આ વખતે તૈયારી કઈ રીતે કરી? તૈયારીમાં તો એવું છે, અમારા નરેન્દ્રભાઈ છે એના સલાહ સૂચનથી અમે આ 3 વર્ષ પહેલાં ગણપત દાદા અમે બેઠાડ્યા હતા અમારા શેરીમાં, અને આ વખતે અમારા નરેન્દ્રભાઈ છે એના સલાહ સૂચનથી અમને માર્ગદર્શનથી અમે ગણપત દાદા બેઠાડ્યા. અમને આજે 4થો દિવસ છે, અને 4થા દિવસમાં અમને એવું લાગે છે કે હજી એક જ દિવસ થયો છે એવું, અને અમને ખૂબ જ આનંદ આવે છે. આપણે આનંદ અનેરો છે, અનેરો આનંદ છે. ગણપત દાદાને આપણે થવા નથી દેવા. નહીં નહીં નહીં, એવું તો શક્ય નથી. હા એવું પાછા આવે એવી તો આપણે બાપુને કહીએ કે ના ના પાછા આપણે એવી રીતે ધામધૂમથી લાવીએ ઓલા વખતે. અને વિસર્જન ક્યારે છે? વિસર્જન હજી વાર છે, જેવું દાદાનો હુકમ ઈ પ્રમાણે. હા, 5 દી 7 દી છેલ્લે તો એવું લાગે તો 11 દિવસે રાખશું. આ પેલા એવા ભગત છે કે જે 11 દિવસે પહેલી વાર લાવ્યા છે ને 11 વખત કરશે. મિત્રો કે જે બહુ આમ ખુશી આનંદ ઉલ્લાસમાં છે કે ગણપત દાદાને આપણને જવા નથી દેવા એમ. તો મિત્રો વિસર્જનનો વિડીયો અમે તમને દેખાડશું કે કઈ રીતે અમે ધામધૂમથી લઈ જઈશું અને કેટલા ખુશમાં આપણે જઈશું. દુઃખી તો હશું કેમ કે દાદા વયા જશે, પણ ઓલા વર્ષે આવશે એની પાછી ખુશી હશે. બાપાને એમ કહેશું કે આવતા વર્ષે જલ્દી આવો એમ. તો અમારી યારે તમે બન્યા રહેજો, અમારી ચેનલમાં શેર કરજો. ગણપતિ બાપા મોરયા.